હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્રમાં ફરી મેઘ પધરામણી થશે અને આવી જ આગાહી સૌરાષ્ટ્રમાં મેઘમહેર થતા સાચી પડી રહી છે। અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકામાં મેઘો વરસતા ખેડૂતોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે, તો ભાવનગર અને દ્વારકા જિલ્લામાં પણ શ્રીકાર થતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થતા અટક્યું છે અને પાકને નવું જીવનદાન મળ્યું છે। તો લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામતા સ્થાનિક પ્રજાને પણ ગરમીમાંથી રાહત મળી છે। તો अलग अलग दृश्यों में आपने बतावी रहा है। बगसरा, રાજુલા, મહુવા, કાલાવડ, ખંભાળિયા, ભાવનગર, ખાંભા આ બધા જ વિસ્તારોમાં ફરીવાર મેઘ પધરામણી થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દ્વારકાના ખંભાળિયા પંથકમાં વરસાદ વરસ્યો। ખંભાળિયા અને આસપાસના ગામમાં વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો લાંબા બ્રેક બાદ ફરી એક વખત મેઘરાજા પધારતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ખેડૂતોને ડર હતો, પરંતુ હવે વરસાદ વરસતા ખેડૂતોના પાકને નવજીવન મળ્યું છે, જીવનદાન મળ્યું છે, જેના કારણે આનંદની લાગણી છે। તો અમરેલીના સાવરકુંડલા પંથકમાં પણ વરસાદ વરસ્યો। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। મોટા ઝીંઝુડા, નાના ઝીંઝુડા, પીઠવડીમાં વરસાદ વરસ્યો। આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો। હવામાન વિભાગની આગાહીની જેમ જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું, જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। અમરેલીના ખાંભા ગીર પંથકમાં વરસાદ વરસ્યો। ડેડાણ, રાયડી, પાટી, નેસડી ગામમાં વરસાદ ખાબક્યો। આ ઉપરાંત મુંજિયાસર, જીવાપડ, ત્રાકુડા ગામમાં પણ વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, તો લોકોને બફારાથી રાહત મળી છે, ઉકળાટથી રાહત મળી છે। અમરેલીમાં અલગ અલગ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। અમરેલીમાં મેહુલિયો જામ્યો છે અને અમરેલીના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, તેમના પાકને નવજીવન મળ્યું છે। લાંબા વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાનો રાઉન્ડ શરૂ થયો છે અને હજુ પણ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, આવતીકાલથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। અમરેલીના રાજુલામાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો। રાજુલા શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદ વરસવાનો શરૂ થયો હતો। સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। તો સતત 2 દિવસથી રાજુલા અને તેના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતમાં આનંદની લાગણી છવાઈ છે। ફરી એક વખત આશાનું કિરણ બંધાયું છે। અમરેલીના બગસરા પંથકમાં પણ વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ બગસરા પંથકમાં ફરી વરસાદ વરસવાનો શરૂ થયો હતો। બગસરાના મોટા મુંજિયાસર, નાના મુંજિયાસર સહિતના ગામડાઓમાં વરસાદ ખાબકતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે। ખેડૂતો ચિંતિત હતા, પરંતુ આ વરસાદ વરસવાને કારણે હવે તેમની ચિંતા હળવી થઈ છે। તો ભાવનગરના મહુવા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। મહુવાના ખાટસુરા, ચોકવા, ખડસલિયામાં વરસાદ વરસ્યો। આંગણકા અને આજુબાજુના ગામડાઓમાં પણ વરસાદ ખાબક્યો। લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી, ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। જે પાક નિષ્ફળ જવાનો તેમને ડર સતાવી રહ્યો હતો, તે પાકને નવજીવન મળતા તેમનામાં આનંદની લાગણી જોવા મળી રહી છે। તો ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો। જેસર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો। લાંબા સમય બાદ વરસાદની એન્ટ્રી થઈ। શાંતિનગર, તાંતણિયા અને બીલા ગામમાં વરસાદ વરસ્યો। ક્યાંક ઝરમર વરસાદ ખાબક્યો, તો ક્યાંક થોડા સમય માટે ભારે વરસાદ પણ વરસ્યો હતો, પરંતુ અત્યારે વરસાદની તાતી જરૂરિયાત છે। વરસાદે બ્રેક લેતા ચિંતા હતી, પરંતુ હવે ફરી વરસાદ વરસતા ચિંતામાં રાહત થઈ છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે। દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં વરસાદ શરૂ થયો। કીમ, કોસંબા સહિતના વિસ્તારોમાં ઝાપટા પડ્યા। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 16 થી 18 તારીખ સુધીમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસવાની સંભાવના છે, શક્યતા છે। વરસાદને કારણે ગરમીથી આંશિક રાહત મળી છે, તો ખેડૂતો માટે આ વરસાદ ખૂબ જ લાભદાયક ગણવામાં આવી રહ્યો છે।
તો જામનગર શહેર અને તાલુકામાં પણ મેઘરાજાની જમાવટ જોવા મળી। સવારથી કાળા ડિબાંગ વાદળો અને ભારે ઉકળાટ વચ્ચે અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો। શહેર અને તાલુકાના જસાપર, મોટા વડાલા, શિસાક સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। મેઘો મન મૂકીને વરસતા જાહેર માર્ગો પર પાણી વહેતા થયા, જ્યારે બીજી બાજુ સારા વરસાદને કારણે ખેડૂતોના મુરઝાયેલા પાકને નવું જીવનદાન મળ્યું છે। રાજ્યમાં આવતીકાલથી વરસાદ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી। બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા 15 અને 16 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે। 15 સપ્ટેમ્બરે રાજકોટ, ભાવનગર અને મોરબીમાં વરસાદની આગાહી કરાઈ છે। આ ઉપરાંત દ્વારકા, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 17 સપ્ટેમ્બરે સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે। 5 दिनों में जो गुजरात रीजन पे फोरकास्ट है वो लाइट टू मॉडरेट रेन है। और जो मतलब डिस्ट्रिक्ट वाइज बात करेंगे डे 1 डे 2 के हिसाब से, तो डे 1 में जो फोरकास्ट है वो मतलब लगभग गुजरात रीजन के सारे ज़िले कवर हो रहे हैं, सिवाय आनंद और पाटन को छोड़ के। और डे 2 की बात करेंगे तो डे 2 में भी लगभग में सारे ज़िले में ही बारिश होगी, सिवाय पाटन और बनासकांठा को छोड़ के। और डे 3, डे 4 और डे 5 में वेरी हैवी टू हैवी रेनफॉल की वार्निंग है। और इसमें जो ज़िले हैं मेनली जिसमें ये मतलब बारिश होने के चांसेस हैं वो है, मतलब डे 3 की बात करेंगे तो छोटा उदयपुर है, नर्मदा है और डांग, नवसारी, वलसाड़ और दमन और दादरा और नगर हवेली में वेरी हैवी रेनफॉल होने के चांसेस हैं। મહેસાણામાં કિરીટ પટેલના આપઘાત કેસમાં ન્યાયિક તપાસની માંગ સાથે સીએમને રજૂઆત કરવામાં આવી છે। પાટીદાર અનામત આંદોલનના કન્વીનરે રજૂઆત કરી। મૃતક કિરીટ પટેલના ભાઈ નરેન્દ્ર પટેલે દાવો કર્યો છે કે મહેસાણાની ટિકિટ માટે તેમણે 2 કરોડ 40 લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ રૂપિયા લીધા બાદ પણ ટિકિટ ન આપતા તેમણે આપઘાત કરી લીધો। મુખ્યમંત્રીએ તપાસની બાંહેધરી આપી છે। પાસ આગેવાન મનોજ પનારાએ નિવેદન આપ્યું અને તેમણે કહ્યું કે અમે હાર્દિક પટેલ સાથે કોઈ વાત કરવા નથી માંગતા। હાર્દિક ભાજપના નેતા બની ગયા છે, અમારી વાત સાંભળવા નથી માંગતા, હાલ અમારા સંપર્કમાં નથી। જો ન્યાય નહીં મળે તો મહેસાણામાં મોટું સંમેલન યોજાશે। ગુજરાતની અંદર મહેસાણામાં જે 2.5 મહિના પહેલા અમારા પાસ કન્વીનર નરેન્દ્રભાઈ પટેલના મોટા ભાઈ જે આત્મહત્યા કરી અને અનેક વખત એ કિરીટભાઈ એમના મોટા ભાઈએ રજૂઆત કરેલી એસપીને, તંત્રને કે મારી સાથે ધોકો થયો છે। 2022ના ઇલેક્શનમાં ભાજપના કેન્દ્રના મિનિસ્ટરના નામે અને ભાજપના નેતાઓના નામે, CR પાટીલ સાહેબના નામે અને અન્ય ભાજપના નેતાઓના નામ ઉપર એમની પાસે 1.5 કરોડ રૂપિયા કેશ અને 2.5 કરોડ રૂપિયા સાથેની ગિફ્ટો, જેમાં ચાંદીનો ગ્લાસ અને અન્ય ખર્ચાઓ કરીને કુલ 2.5 કરોડ રૂપિયા એ કિરીટભાઈ પાસેથી, અમારા પાસ કન્વીનર નરેન્દ્રભાઈના મોટા ભાઈ પાસેથી ટિકિટ 2022માં આપવાના બાના ઉપર આ લોકોએ પડાવી લીધેલા ભાજપના એજન્ટો બનીને। અને ઘણા બધા એવા પુરાવાઓ પણ અમારી પાસે છે જે અમે સીએમ સાહેબને અને વિપક્ષના નેતાને આપ્યા છે। અને રાજકીય ગઠબંધનને લઈને એક્સક્લુઝિવ સમાચાર મળી રહ્યા છે। ગત 2 ટર્મથી ખાતું ન ખોલનારી કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી ગઠબંધન કરશે। કોંગ્રેસ હાથ ઘસે છે। આમ આદમી પાર્ટીએ 11 બેઠક પર દાવો કર્યો છે। આમ આદમી પાર્ટી આંતરિક સર્વે કરાવ્યો છે અને લોકસભા ચૂંટણીને લઈને આપ ગઠબંધનને લઈને બેઠક કરશે। આ ગઠબંધન મુદ્દે આપ પ્રદેશ નેતાઓની પ્રથમ બેઠક મળશે। પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં આ બેઠક મળશે। ગઠબંધન સીટ વહેંચણીને લઈને આ બેઠકમાં મહત્વની ચર્ચા કરવામાં આવશે। સાંસદ રામ મોકરિયા ઇન્ટરનેશનલ એરપોર્ટની મુલાકાતે એરપોર્ટ અંગે ફેલાઈ રહેલી ખોટી વાતોને લઈને નિરીક્ષણ કર્યું અને રામ મોકરિયાએ તમામ સ્થિતિની સમીક્ષા કરી। એરપોર્ટ પર મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સૂચના આપવામાં આવી। એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓને તેમણે સૂચનાઓ આપી હતી। તો સાંસદ રામ મોકરિયાએ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું અને આ ઉપરાંત એરપોર્ટને લઈને જે પણ માહિતી ફેલાવવામાં આવી રહી છે, જે પણ
મિસ ઇન્ફોર્મેશન ફેલાવવામાં આવી રહી છે તેનું ખંડન કરવા માટે અને જાત તપાસ કરવા માટે તેઓ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા, સ્થિતિની સમીક્ષા કરી હતી. આવનારા સમયમાં મુસાફરોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે, મુશ્કેલીઓ ન પડે તે માટેની તેમણે સૂચનાઓ આપી છે. વલસાડના કપરાડાના વાડી ગામે ભેદી આંચકા અનુભવાઈ રહ્યા છે. જમીનમાં 500 મીટર લાંબી આ ભેદી આંચકાને કારણે તિરાડ પડી છે. એક સપ્તાહથી ભેદી આંચકા અનુભવવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો વલસાડની આ ઘટના કે જ્યાં ભેદી આંચકાને કારણે લોકોમાં ભય છે. છેલ્લા એક સપ્તાહથી ભેદી આંચકા અનુભવવામાં આવી રહ્યા છે, જેના કારણે 500 મીટર જની જમીનમાં તિરાડો પડી ગઈ છે. કયા કારણસર આંચકા અનુભવાઈ રહ્યા છે તે હજુ સુધી ખબર નથી પડી, પરંતુ એક અઠવાડિયાથી આવા આંચકા અનુભવવામાં આવી રહ્યા છે, જેના કારણે ગ્રામજનો હાલ ડરના માહોલ તળે, ડરના ભય તળે ત્યારે જીવી રહ્યા છે, ભયના માહોલમાં જીવી રહ્યા છે. જામનગરમાં કાલાવડ નાકા બહારથી નકલી ઘી ઝડપાયું છે. નકલી ઘી બનાવનાર 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. અબ્દુલ મેમણ, હુસેન મેમણ નામના 2 શખ્સ ઝડપાઈ ગયા છે. વેજીટેબલ ઘી અને સોયાબીનનું તેલ મિક્સ કરી ઘી બનાવવામાં આવતું હતું. વેજીટેબલ ઘી, સોયાબીન તેલ સહિત 1,12,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો જામનગરમાંથી નકલી ઘી ઝડપાયું છે. અબ્દુલ મેમણ, હુસેન મેમણ નામના 2 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે. લોકોના આરોગ્ય સાથે આ આરોપીઓ ચેડા કરતા હતા. વડોદરામાં અક્ષયપાત્ર સંસ્થાના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે, જેના કારણે બાળકોને તકલીફ પડી રહી છે. અક્ષયપાત્ર સંસ્થામાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની તેઓ માંગ કરી રહ્યા છે. 300થી વધુ કર્મચારીઓએ કલેક્ટરને રજૂઆત કરી નિયમિત પગાર વધારો અને કાયમી નોકરીની માંગણી કરી છે. અને જો કોઈ નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. એટલે અમારી માંગણી એ છે કે પગાર કરે. અત્યારે કલેક્ટર કચેરી આવ્યા છે, માંગે છે પગાર વધારો, બોનસ, કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરો, કાયમી કરો, એ બધી માંગણી લઈને આવ્યા છે. વડોદરા શહેરમાં આવેલ જે કહેવાય છે અક્ષરપાત્ર ફાઉન્ડેશન જે કહેવાય છે તે તમામ લોકોને, ગરીબોને જમવાનું પહોંચાડે છે. આ જે કર્મચારીઓ છે, પૂરની પરિસ્થિતિ હોય કે કોરોના કાળ હોય, તમામ રીતે જે આ લોકોએ સેવા આપી છે, પરંતુ કહેવાય છે કે કંઈક ને કંઈક મેનેજર દ્વારા આ લોકોને અવારનવાર ધમકાવવામાં આવે છે. સાથે જે કહેવાય છે કે પરપ્રાંતિય લોકો આવી અને જે કહેવાય છે સ્થાનિક લોકોને કંઈક ને કંઈક રીતે હેરાનગતિ કરી રહ્યા છે. સાથે આ લોકોની માંગણી એક જ છે કે જે સેફટીના સાધનો જેમ કે શૂઝ પણ નથી, હેન્ડ ગ્લોવ્સ પણ નથી. સાથે જે કહેવાય છે કે આ લોકોની માંગણી એક છે કે દર વખતે પગાર વધારો થવો જોઈએ, પરંતુ પગાર વધારો થતો નથી. આ લોકોને બોનસ મળતું નથી અને જે અન્ય લાભો કંપનીના તરફથી જે મળવા જોઈએ એ મળતા નથી. તેના કારણે અવારનવાર જ્યારે રજૂઆત કરે છે તો રજૂઆત કરવા જાય તેને નોકરીમાંથી બેદખલ કરે છે. ત્યારે આજે કલેક્ટરશ્રીને અમે એક રજૂઆત કરવા માટે આવે છે. સુરતમાં કોટેજ ઇન્ડસ્ટ્રીયલનો વિરોધ કરવામાં આવ્યો. સણિયા હેબાદ ગામમાં ઇન્ડસ્ટ્રીયલથી લોકો પરેશાન થઈ ગયા છે. મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢીને કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્ર આપીને કોટેજ ઇન્ડસ્ટ્રીયલ હટાવવા માટે તેમણે રજૂઆત કરી હતી. માંગ એટલી છે કે સણિયા હેમાડ ગામ આખું રેસિડન્સમાં છે, છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓએ મોટા પૈસા લઈને, મોટી ગિફ્ટ લઈને, એરની ટિકિટ લઈને આ બધી ફાઇલો પાસ કરી છે. અમે એના અગેન્સ્ટમાં હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરેલું છે. સણિયા અહેમદ ગામના રહીશોનો કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ છે, કારણ કે રહેકાણ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર બાંધી દેતા લોકો હેરાન પરેશાન છે. ત્યારે મોટી સંખ્યામાં મહિલા અને જવાનો સણિયા અહેમદ ગામ ખાતે પહોંચ્યા છે અને કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ કરી રહ્યા છે. બેન, કેમ વિરોધ કરી રહ્યા છો? કેમ? કારણ કે ત્યાં મોટા પાયે કોટેજ ઉદ્યોગના નામે પરમિશન લઈને ખોટી પરમિશન લઈને ત્યાં ઉદ્યોગ સ્થાપ્યા છે. તે બહુ મોટો અમારા માટે ત્યાં ગુનો છે. બેન, શું નુકસાની છે? કેમ વિરોધ કરી રહ્યા છો? નુકસાનીમાં એવું છે કે ત્યાં બધું લીલોતરી જ હતી, બરોબર, ખેતીવાડી વાળો વિસ્તાર હતો, એ બધું સાફ કરી દેવામાં આવ્યું છે. ત્યાંની વાયુ પ્રદૂષણ વધી ગયું છે ત્યાં. અને હવે રેસિડેન્શિયલ વિસ્તારમાં આ વસ્તુ ઇલીગલ જ છે. રેસિડેન્શિયલ વિસ્તારની અંદર તમે ઇન્ડસ્ટ્રીયલ થાય એ વિરોધ જ છે. તકલીફો શું પડે છે? તકલીફમાં એવું છે, ત્યાં કામ કરતા હોય છે, નકરા જેન્ટ્સ હોય છે, બરાબર, ત્યાં ચોરી ને એવું બધું થઈ શકે છે. બહુ બધો વિરોધ કરવો જ છે, કારણ કે અમારે સ્વચ્છતાને સારું જોઈએ, બીજું કાંઈ ન જોવે. અમારા બાળકોને બહુ તકલીફ પડે છે એમ, અવાજ શોર શબ્દ બહુ વધારે આવે છે એમ, બીજું કાંઈ નહીં. એટલે રેસિડેન્સિયામાં ઇન્ડસ્ટ્રીયલ ન જોવે અમારી આજુબાજુ ક્યાંય એમ. એટલે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.
ખેતી ઉત્પન્ન અને ખરીદ વેચાણ વિધેયક પસાર થયું. સુધારા વિધેયક બહુમતીથી ગૃહમાં પસાર કરવામાં આવ્યું. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે એક વ્યક્તિ કોઈ એક જ સમિતિમાં મતદાન કરી શકશે. ભૂતકાળમાં એક વ્યક્તિ 75 મત આપવાનું નોંધાયું હતું. ખેડૂતો માલ કોઈ પણ જગ્યાએ વેચી શકશે. તો આ તરફ ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. એક વર્ષમાં કુલ 3 ફેક્ટરીઓ પકડી પાડવામાં આવી. બીજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાના પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો, જેમાં લેખિત જવાબમાં આરોગ્ય મંત્રીએ સ્વીકાર કર્યો અને પરવાના ધરાવતી ફેક્ટરીઓમાં 4 શખ્સો સામે ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યા છે. તો ફરીથી આયુષ્યમાન કાર્ડ માન્ય ન રાખનાર સામે કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદમાંથી 55 ફરિયાદો સરકારને મળી છે. 26 ખાનગી હોસ્પિટલ્સને 8,66,000થી વધુનો દંડ કરવામાં આવ્યો. શિવાલિક હોસ્પિટલને સૌથી વધુ 4,07,000થી વધુનો દંડ કરવામાં આવ્યો. એમ્સ હોસ્પિટલને 1,14,000થી વધુનો દંડ કરાયો. અમદાવાદ શહેરમાં આયુષ્યમાન કાર્ડ માન્ય ન રાખનાર ખાનગી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી. રાજ્યમાં 271 સેન્ટર પર 1257 ડાયાલિસિસ મશીન છે. 2 વર્ષમાં કુલ 2,53,000થી વધુ ડાયાલિસિસ થયા. સરકારે આ જવાબ આપ્યો, જે પૈકી 50,393 ડાયાલિસિસ સરકારી હોસ્પિટલમાં થયા છે. GMERSમાં માત્ર 22,792 ડાયાલિસિસ થયા. રાજ્યમાં 271 સેન્ટર પર 1257 ડાયાલિસિસ મશીન છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27% ઓબીસી અનામતના મુદ્દે આવતીકાલે વિધાનસભા ગૃહમાં આ બિલ પસાર કરવામાં આવશે. સરકારે 27% અનામત આપવાની જાહેરાત કરી હતી. બિલ પસાર થયા બાદ સીએમ અને CR પાટીલનું અભિવાદન થશે. ભાજપ ઓબીસી મોરચા અધ્યક્ષ મયંક નાયકે નિવેદન આપ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27% અનામત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેના માટે આવતીકાલે ઓબીસી સમાજ દ્વારા આભાર દર્શન કાર્યક્રમ યોજાશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે નિવેદન આપ્યું કે PM મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયું ઉજવવામાં આવશે. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આ સેવા પખવાડિયું યોજાશે. ભાજપ અલગ અલગ કાર્યક્રમો કરશે. 18મી સપ્ટેમ્બરે દરેક જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. 19 થી 22 સપ્ટેમ્બર વચ્ચે આયુષ્યમાન કાર્ડ યોજનાને લઈને કાર્યક્રમ કરાશે. 23 થી 24 સપ્ટેમ્બરે તબીબો દ્વારા હેલ્થ કેમ્પ યોજાશે. દરેક કાર્યકરો ઘરે ઘરે જઈને પ્રશ્નો સાંભળશે. તેનું નિરાકરણ લાવવાની કોશિશ કરાશે. 17મી સપ્ટેમ્બરના જન્મદિવસ નિમિત્તે મોદી સાહેબને શુભેચ્છા પાઠવવા માટે અને જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ કરવાની જે પ્રણાલિકા ભારતીય જનતા પાર્ટીમાં છે કે કોઈ પણ કાર્યકર્તા પોતાનો જન્મદિવસ પણ સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવે, એમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી પખવાડિયા માટે એટલે કે 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આ કાર્યક્રમો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. બાળકોના જીવને જોખમમાં મૂકતા બેદરકાર વાલીઓ. પાટણમાં પિતાએ બાળકને એક્ટિવા ચલાવવા આપી દીધું. મેઇન રસ્તા પર, મુખ્ય રસ્તા પર જ એક્ટિવા ચલાવતા બાળકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો અમદાવાદમાં બાળકને ગાડીમાં મૂકીને માતા પિતા ગયા. બાળકો પ્રત્યે માતા પિતા આટલા બેદરકાર કેમ છે? જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો આ માતા પિતા જ તેના માટે જવાબદાર છે. અમદાવાદમાં મીઠાખડી પાસે અકસ્માત સર્જાયો. કાર ચાલકે નાસ્તાની લારી પર ગાડી ચડાવી દીધી. HL કોલેજ પાસે અકસ્માતમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા. ટ્રાફિક પોલીસે કાર કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BEdના વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ સામે આવ્યો. 500 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ભેગા થઈને જ્ઞાન સહાયક રદ કરોના નારા સાથે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યમાં જ્ઞાન સહાયક મુદ્દે ઠેર ઠેર ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં પણ તંત્ર જાણે સમગ્ર વાતથી અજાણ હોય તે પ્રકારનું વર્તન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તંત્રના આ નિર્ણયથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ સૂત્રો અને બેનર્સ સાથે સરકારની આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. હિંમતનગર ઇલોલ વચ્ચે પથ્થરની શિલા રોડ પર પડી. રાત્રે કન્ટેનર ચાલકે કાબુ ગુમાવતા શિલા રોડ પર પડી હતી. ક્રેનની મદદથી પથ્થરની શિલાને અન્ય જગ્યાએ ખસેડવામાં આવી હતી. અમદાવાદ કોર્પોરેશને પોતાની જ કામગીરી પર પાણી ફેરવી દીધું. ખારીકટ કેનાલમાં પાણી છોડવામાં આવતા કામગીરી
ખોરંભે ચડી નરોડાથી વિંજોલ સુધી કેનાલને રીડેવલપ કરવામાં આવી રહી છે. કેનાલને 1200 કરોડના ખર્ચે રીડેવલપ કરવામાં આવી રહી છે. કેનાલની ગંદકી દૂર કરવા માટે પાઇપલાઇન અને રોડનું કામ હાથ ધરાયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની જ કામગીરી ઉપર પાણી ફેરવી દીધું છે, કારણ કે જે કેનાલ આવેલી છે તેમાં પાણી છોડવામાં આવતા સમગ્ર કામગીરી જે છે તે હવે ખોરંભે ચડી છે. નિકોલ સ્મશાનથી લઈને વિંજોલ સુધી એટલે કે 12 કિલોમીટરથી પણ વધારેના વિસ્તારમાં આજે ખારીકટ કેનાલ આવેલી છે તેનું રીડેવલપમેન્ટ કરવામાં આવનાર હતું. તમામ જે છે પાણી પાઇપલાઇન થ્રુ જાય તે માટે પાઇપલાઇન પણ બિછાવવામાં આવી હતી અને સાથે સાથે કામગીરી જે છે તે પૂરજોશમાં ચાલતી હતી, પરંતુ હવે તંત્ર દ્વારા જ આમાં પાણી છોડી દેવામાં આવ્યું છે અને તેના જ કારણે સમગ્ર કામગીરી જે છે તે ખોરંભે ચડી છે. અને રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં 27 સપ્ટેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ મેચ રમાશે. ખંડેરી સ્ટેડિયમમાં એક દિવસીય મેચ રમાશે. રવિવારથી મેચની ટિકિટનું બુકિંગ શરૂ થશે. 1500થી લઈને 10,000 રૂપિયા સુધીના ટિકિટના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.